લીંબડી તાલુકાના ઘાઘોસર ગામે બે અલગ અલગ જ્ઞાતિ વચ્ચે મારામારી સર્જાતા આ મારામારીમાં 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે દિન પ્રતિદિન મારામારીના બનાવો વધી રહ્યા છે। ત્યારે વધુ એક બનાવો લીંબડી તાલુકાના ઘાઘોસર ગામે સર્જાયો હતો, જેમાં દેવીપૂજક અને કોળી સમાજ વચ્ચે આ મારામારી સર્જાઈ હતી। ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો આ મારામારી ખેતરમાં ઢોર ચારવા બાબતે જેડીના પાડા નજીક મારામારી સર્જાવા પામી હતી, જેમાં પાવડાના ધોકા જેવા હથિયારોથી સામસામે આવતા સામસામે કુલ 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં ગંગારામભાઈ પિતાંબરભાઈ, અજયભાઈ ગંગારામભાઈ અને હંસાબેન ગંગારામભાઈ અને સામેના પક્ષેથી મનુભાઈ લાખુભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે 108 દ્વારા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના તબિયત દ્વારા ઇજાગ્રસ્તોને વધુ ઇજા હોવાને કારણે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC નોંધાવવા પામી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।